આપેલા હોય મૂળાક્ષર શોધો અને ગોળ કરો. વેરી ગુડ. ચલો આ કયો મૂળાક્ષર આપેલો છે? કમળનો ક. ચલો આ કમળનો ક છે? આ છે? આ છે? આ છે? કયો મૂળાક્ષર આપેલો છે? આ ચોરસમાં આપેલો મૂળાક્ષર સેમ જ છે ને? તો એના પર આપણે શું કરીશું? સર્કલ, ગોળ. વેરી ગુડ. ચલો અહીંયા બીજો મૂળાક્ષર કયો આપેલો છે? ક. કડિયાનો ક. ચલો આ છે કડિયાનો ક. ચલો આ છે? આ છે? બની ગયો. ચલો આના જેવો સેમ છે ને કડિયાનો ક. બની લીધું આપણે. ચલો આ કયો મૂળાક્ષર છે? ગણપતિનો ગ. તો અહીંયા લાઈનમાં જોવો. ચલો ચેક કરો ક્યાં છે? મળી ગયો ગણપતિનો ગ. કયો મૂળાક્ષર છે આ? ગણપતિનો ગ ઉપર આપણે શું કરીશું? વેરી ગુડ. ચલો ટીચરે શું કર્યું અહીંયા? ચલો આ શું છે? ઘર. ઘરનો ઘ. અહીંયા લાઈનમાં આ છે ઘરનો ઘ? નહીં. આ છે? આ છે? તો ચલો આના ઉપર શું કરીશું? ઘરના ઘ ઉપર? સરસ. ચલો આ કયો મૂળાક્ષર છે? આ છે ચકલીનો ચ? આ છે? તો આ છે? તેના પર આપણે શું કરીશું? અહીંયા શું બતાવવામાં આવ્યું છે કે જે ચોરસમાં મૂળાક્ષર આપેલા છે તેની લાઈનમાં તેવો જ મૂળાક્ષર શોધો અને એના ઉપર સેટ કરો. ચલો આ કયો મૂળાક્ષર છે? છત્રીનો છ. ચલો આ છે છત્રીનો છ? આ છે? તો આ છે? આ કયો ચોરસમાં કયો આપ્યો તો? છત્રીનો છ. તો આપણે કયો શોધ્યો? છત્રીનો છ. વેરી ગુડ. ચલો ટીચરે છત્રીના છ ઉપર શું કર્યું? સર્કલ. વેરી ગુડ. ચલો આ કયો છે? હા, જમરૂખનો જ પણ થાય ને જલેબીનો જ પણ થાય. ચલો આ છે જલેબીનો જ? આ છે? આ છે? અહીંયા ચોરસમાં જલેબીનો જ આપેલો હતો ને અહીંયા લાઈનમાં આપણે શું શોધ્યું? તો આપણે એના ઉપર શું કરીશું? વેરી ગુડ. ચલો ટીચરે શું કર્યું? સર્કલ. વેરી ગુડ. બધાને આવડી ગયું? ચલો અહીંયા શું હતું? કમળનો તો ટીચરે શું શોધ્યું? કમળનો ક કરીને શોધીને શું કર્યું ઉપર? અહીંયા કયો મૂળાક્ષર આપેલો તો ખ? તો અહીંયા આપણે ટીચરે શું શોધ્યું? ઘડિયાળનું ખ શોધીને ઉપર શું બંધ કર્યું? ચલો ગણપતિનો ગ. તો અહીંયા આપણે ગણપતિનો ગ શોધીને શું કર્યું? એટલે કયો છે? ઘરનો. તો સામે શોધીને આપણે ઘરનો. આ ચોરસમાં કયો મૂળાક્ષર આપેલો છે? ચલો સામે આપણે શું શોધવાનો છે? આ ટીચરે અહીંયા ચકલીનો ચ શોધ્યો અને શું કર્યું પછી? ચલો આ ચોરસમાં કયો મૂળાક્ષર આપેલો છે? છત્રીનો છ. હા, વેરી ગુડ. ચલો અહીંયા ક્યાં છે છત્રી?